સુરતથી આ સમાચાર સામે આવી રહ્યા છે। સુરતના બારડોલીમાં મારામારી થઈ હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા। બારડોલીના લોટસ ગ્રુપ નવરાત્રીમાં મારામારી થયા હોવાની ઘટના પ્રકાશમાં આવી। ખેલૈયાઓ સાથે મારામારીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। સુરતથી આ માહિતી જાણવા મળી રહી છે। આયોજકો દ્વારા ગાળાગાળી કરી અને ઝપાઝપી કર્યા હોવાના આક્ષેપો પણ લગાવવામાં આવી રહ્યા છે। ખેલૈયાઓને ઇનામ આપવા મામલે આ હોબાળો થયા હોવાની જાણકારી હાલ પ્રકાશમાં આવી રહી છે। ખેલૈયાઓએ ઇનામને લઈ અને રજૂઆત કરતા જ ગેરવર્તણૂક તેમની સાથે કરવામાં આવી હોવાના આક્ષેપો ખેલૈયાઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે। ત્યારે સોશિયલ મીડિયામાં લોટસ ગ્રુપનો વિડીયો પણ ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે। વિડીયો વાયરલ થતાની સાથે જ ખેલૈયાઓમાં પણ ક્યાંક નારાજગી જોવા મળી રહી છે। આયોજકો દ્વારા ગાળાગાળી કરી અને ઝપાઝપી કર્યા હોવાના આક્ષેપો પણ ખેલૈયાઓ દ્વારા લગાવવામાં આવી રહ્યા છે। સાથે જ ખેલૈયાઓને ઇનામ આપવા મામલે આ હોબાળો મચ્યો।